જમીન લેવેચ માટે બોગસ એનઆરઆઈ એકાઉન્ટ ખોલાવનાર ઇસમની સુરત ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે. યશ બેંકના કર્મચારી સાથે મળી આ કાવતરું કર્યું હતું. સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. યશ બેંકના કર્મચારી સાથે મળી બોગસ એનઆરઆઈ બેંક એકાઉન્ટ ખોલાવનાર ઇસમની ધરપકડ કરી છે. અઝમત શાહિદ ઇમ્તિયાઝ શેખની પોલીસે ધરપકડ કરી છે. બોગસ બેંક એકાઉન્ટ કૌભાંડમાં ઇકોસેલે સપાટો બોલાવ્યો છે. યશ બેંક અંકલેશ્વર શાખામાં બોગસ એકાઉન્ટ ખોલાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. 4,81,00,000થી વધુની ઠગાઈ મામલે આરોપીની ધરપકડ કરાઈ છે. જમીન માલિકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. ઇકોસેલે આરોપીને પકડ્યો ત્યારે યશ બેંકના કર્મચારીની સંડોવણી સામે આવી છે અને આ સંડોવણીમાં જ કરોડોની હેરાફેરી થઈ હોવાનું પણ ખુલ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી શ્રી પિયુષભાઈ સાથે રવિ કોલડિયા નામના આરોપીએ તેમને જમીન અપાવી દેશે એવો વિશ્વાસ આપી અને આ જે જમીન હતી એ ફોરેનમાં વસવાટ કરતા લોકોની હતી અને તેમની સાથે વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી 4 કરોડના ચેક લઈ લીધા અને જે મુખ્ય મૂળ માલિક હતા તેમના નામના ખોટા યસ બેંકમાં અંકલેશ્વર ખાતે ખાતા ખોલાવી અને એ ખાતામાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ચેક જમા કરાવી અને પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલા. જે અનુસંધાને ગુનો દાખલ કરેલ. હાલમાં બેંકના કર્મચારીઓની પણ ધરપકડ કરેલ છે અને આરોપી રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ વચ્ચે જે વ્યક્તિએ પોતે ગુનેગાર તરીકેની ભૂમિકા ભજવેલી છે એવા જ એક આરોપી અસ્મત ખાનની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીનો રોલ એવો હતો કે એણે રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ સાથે એકબીજાનો પરિચય કરાવી અને પોતે ખોટા બેંક એકાઉન્ટ ફરિયાદ અન્ય સાહેદના નામના કે જે લોકો ભારતમાં હયાત નહોતા તેમના બેંક એકાઉન્ટ ખોટી સહીઓ કરી અને ખોલાવવામાં હાલના આરોપીની મુખ્ય ભૂમિકા છે. એની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.